જ્યારે હું લગ્ન કરીને મારા પતિના ઘરે આવી ત્યારે સાસરીઓમાં અમારે ત્યાં વિધિ વિધાનથી મારો ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો. બધું સરસ ચાલી રહ્યું હતું. મને એ વાત અંદરો અંદર આનંદ આપી રહી હતી કે મારા પરિવારમાં નવા કુમકુમ પગલાં પડ્યા. પછી હું અહીંની વહુ બની ગઈ. મને કહેવામાં આવ્યું હતું કે ઘરના મોટા અને બુઝુર્ગ માણસો પાસે જઈને તેમના આશીર્વાદ લેવાના અને પછી બીજું કોઈ પણ કાર્ય કરી શકે છે. છેલ્લે મારા સસુરજી જોડે જઈને આશીર્વાદ લીધા. તે મને આશીર્વાદ આપતા બોલ્યા, સદા ખુશ રહો. પછી હું મારા પતિ જોડે જઈને મેં તેમના પગે પડીને આશીર્વાદ લીધા. તેમને મને ઊભી કરીને કહ્યું, તમે મારા પગમાં નહીં, તમારા જગ્યા તો મારા દિલમાં છે. મેં શરમાઈને તેમની સામે જોયું તો તે મારી સામે જોઈને હસતા રહ્યા. એ દિવસ મારા પતિ અને મેં ખૂબ મસ્તી અને આનંદ કર્યો. તેમને મને પાણી પીવાનો પણ ટાઈમ આપ્યો નહીં. એવી સુહાગરાત અમારી રંગીન બની હતી. સવાર પડતા બધા લોકો મને મંદિરે લઈ જાય છે અને મારી ખૂબ સંભાળ રાખે છે. તે મને કોઈ પણ વાતને કમી રહેવા દેવા માંગતા ન હતા. જેમ જેમ સમય વીતે છે તેમ મારા પતિને મારા ઉપરથી લાગણી ઓછી થવા લાગે છે. મને સમજાતું ન હતું કે આવું કેમ કરતા હશે. તેમની નોકરી સારી એવી કંપનીમાં હતી એટલે તે વધારે સમય કંપનીમાં રહેતા. ઘેર આવે એટલે થાકીને ઊંઘવાનું કરતા. કંપનીમાં કોઈ બનાવ બન્યો હોય તો તેનો ગુસ્સો મારા ઉપર ઉતારતા અને ગમે તે વાતથી લઈને મારાથી દૂર રહેવાનું કરતા. હું ઉતરી ગયેલું મોઢું લઈને ઘરમાં જે તે જગ્યાએ બેસી રહેતી. આ ઘટના રોજ મારા સસરાજી જોતા, પણ તે કોઈ દિવસ મારી જોડે આવીને કોઈ સવાલ જવાબ ન કરતા. પણ જ્યારે રૂમમાં સૂવા જાય એટલે કુણાલના જોરથી તાડુકાવાનો અવાજ રૂમની બહાર જતો. એટલે એક દિવસ ગયો, 2 દિવસ ગયા, પછી આ વાતને લઈને મેં મારા ઘરમાં કોઈને વાત ના કરી. પણ પપ્પાજી મારી પાસે આવે છે અને મને પૂછે છે, વિનલ, શું વાત છે? મૂડ ઓફ કેમ છે? મેં કહ્યું, આજનો નથી પપ્પા, કેટલા સમયથી ઓફ છે. તેણે કહ્યું, શું વાત છે? આટલા સુંદર ચહેરા પર કોની નજર લાગી છે? પપ્પાજી, કુણાલ કેટલા સમયથી મારા ઉપર ધ્યાન આપતા નથી. આ ઉંમરમાં એક પત્નીને શું નથી જોઈતું? તમે જ કહો, શું હું ખોટું કહું છું? ત્યારે મારા સસરા બોલ્યા, વિનલ, આટલો બધો ઉતરી ગયેલો ચહેરો તમારો સારો નથી લાગતો. મેં કહ્યું, પપ્પાજી, વાતો કરવાથી કોઈની ઉદાસી અને શરીરમાં ઉઠતી લાગણીઓને સંતોષી શકાતી નથી. પણ વિનલ બેટા, શું તમારી વચ્ચે કોઈ પ્રશ્નથી તિરાડ પડી છે કે શું? મેં કહ્યું, ના, એવું કંઈ નથી. ગુસ્સો તો તમને અમુક બાબત ઉપર જ છે, પણ એ હું તમને કેવી રીતે કહું? કેમ કે પતિ પત્નીનો આપસનો પ્રોબ્લેમ છે. હું તમને ના કહી શકું. તમે મારી વાતને સમજી ગયા હશો. હું શું કહેવા માંગુ છું. મારા સસરાએ કહ્યું, વિનલ, મને પણ અમુક વખતે તમે બહુ ગમવા લાગો છો, પણ હું તમને કહી શકતો નથી. જ્યારે તમે પેલી કાળા કલરની સાડી પહેરો છો ત્યારે તમે ખૂબ સુંદર લાગો છો. તે વખતે હું તમને સંતાઈ સંતાઈને જોયા કરું છું. એ વાત મને ખબર છે કે હું પોતાને કેવો મહેસૂસ કરતો હોઉં છું. આ વાત સાંભળી મિનલ થોડું નીચું મોઢું રાખીને અંદરથી ખુશ થઈ રહી હતી. તે સસરાને ફરી પૂછે છે, શું હું તમને
સુંદર લાગું છું? સસરાએ કહ્યું. હા, કેમ નહીં, તમે લાગો જ છો એવા. આટલું સાંભળી વિનલ દોડીને તેના રૂમમાં જાય છે. એક દિવસ ઘરમાં મહેમાન આવ્યા હોય છે, એટલે એ ખુશીમાં કુણાલ પણ નોકરીથી રજા રાખેલી હોય છે, અને મારા સસરાએ પણ સારો એવો સૂટ પહેર્યો હતો. મારા પતિને પેલી બાબતમાં હું તૈયાર કરતી એટલે જ તે મારી સામે ગુસ્સે થતા, કેમ કે તે થાકીને આવ્યા હોય એટલે મારામાં રસ ન રાખતા. પણ આજે સવારમાં તેમનું મૂડ એકદમ ઓકે છે, કેમ કે આજે મહેમાન આવ્યા છે. પણ કાલે રાતનું મારું ધ્યાન કંઈ બીજે ભટકે છે. હું મારા પતિને બાજુમાં મૂકીને હવે હું મારા સસરા તરફ આકર્ષવા લાગી હતી. તેમણે જે હાવભાવથી મને વાત કરી છે, ત્યારથી હું તેમને પસંદ કરવા લાગી છું. હવે મને એ વાતની ખુશી થઈ રહી હતી કે અમે ક્યારેય એક બંધનમાં બંધાઈને અમે રાસ રમીશું. તે દિવસે પણ તેમના કહેવા પ્રમાણે મેં કાળા રંગની સાડી પહેરી હતી, એટલે મારા સસરાની નજર મારા ઉપર પડતી હતી. અમુક સમયે હું તેમને ગમે તેવા ચાળા કરતી, એટલે તે મારા સામે વધુ પડતું જોતા. મારા વાળ ખુલ્લા રાખીને હું તેમને બાજુમાં થઈને જાતે કરીને નીકળતી, જેથી હું તેમને એકદમ મારા નજીક લાવવા માંગતી હતી. એક મોકો એવો આવ્યો કે હું ઘરની પાણીની મોટર બંધ કરવા પાછળ ગઈ, તો પપ્પાજી ત્યાં આવે છે અને મને કહે છે, હું આવ્યો છું. એટલે મેં તેમને કહ્યું, હાલ થોડીવાર ઊભા રહો, કેમ કે મહેમાન ઘરેથી જવા દો. હવે આ જગ્યાએ કોઈ આવી જવાની શક્યતા છે. મારા સસરા મને તેમની લાગણીઓને મારી સાથે જેમ બને તેમ જલ્દી હળવી કરવા માંગતા હતા. પણ હું હસતા મુખે તેમને સમજાવ્યો અને ઘરમાં જવા નીકળી. પણ તેમણે મને તેમની તરફ ખેંચીને મારા હલકા સમોસાઓને તાણવા લાગ્યા. તે પોતાને કાબૂમાં રાખવા માંગતા હતા નહીં, કેમ કે મેં મારી ઓળખાણ તેમને આપી દીધી હતી. હું તેમને સપોર્ટ કરવા માંગતી હતી, કેમ કે તેમને મને મારા પતિ કરતાં વધુ માન આપીને મારા તરફ આકર્ષાયા હતા. થોડી વાર પછી બધા પોતાના ઘરે ચાલ્યા જાય છે. અમારો તો 2 દિવસનો પ્લાન સફળ થવા જઈ રહ્યો હતો. બધાથી અલગ અમે અગાસી ઉપર ચાલ્યા ગયા, અને પછી મારા પપ્પાજીએ મને હળવેથી ખુલ્લી કરી અને મારા અજાણ્યા વસ્તુઓ ઉપર હાથ છલાવી મને એકદમ ઉત્સુક કરી. હું તેમને મદદ કરી રહી હતી. પછી તેમણે મારા સાથે એક અલગ પલ વિતાવ્યો. હું પણ તેમને કહેવા લાગી, મને રોજ આ રીતે આનંદ આપતા રહેજો. મારા પતિ મને સવારે પૂછવા લાગ્યા, વિનલ, રાત્રે ક્યાં હતી? મેં કહ્યું, ઘરમાં જ હતી. બસ આમ જ ઘરના સભ્યો જોડે બેસવા ગઈ હતી. બરાબર યાદ નથી હું ક્યાં ગઈ હતી. હવે પછી મારા સસરાએ મને ક્યારેય પણ મારા પતિની યાદ આવવા દીધી નથી, અને અમારું જીવન એકદમ મસ્ત શરૂ થઈ ગયું હતું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નવા મિત્રો સબસ્ક્રાઈબ કરતા નથી, જો યાર જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર. ધન્યવાદ મિત્રો.